મહાપર્વનું મહા એલાન બસ થોડી જ વારમાં થઈ જશે। સાંજે 5 વાગે ઇલેક્શન કમિશન આખરે જાહેર કરી દેશે કે લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે। આ સાથે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી, ગુજરાતમાં પણ પેટા ચૂંટણીને લઈને તારીખો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આખરે કેવા પ્રકારના સમીકરણો હવે આવનારા સમયમાં યોજાશે, બધી પાર્ટીઓ કેવી રીતે એડી ચોટીનું જોર લગાવશે, તમામ બાબતે વાતચીત કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે। ડોક્ટર શ્રદ્ધા રાજપૂત સ્ટુડિયોમાં છે, અમારી સાથે બીજેપી માંથી પાર્થિવ રાજ છે, કોંગ્રેસમાંથી સ્ટુડિયોમાં સાથે ઋત્વિક જોશી છે, બરોડાથી અમારી સાથે જેઓ કોંગ્રેસમાંથી છે, જગદીશ મહેતા સિનિયર જર્નાલિસ્ટ છે જેઓ રાજકોટથી અમારી સાથે જોડાયા છે, અને આ સાથે નરેશ વારિયા સિનિયર જર્નાલિસ્ટ છે જેઓ સુરતથી અમારી સાથે જોડાયા છે। તમામ લોકો સાથે ચર્ચા કરીશું કે આખરે આવનારો સમય કેટલો હિચકારો છે, કારણ કે 2014 અને 2019 બંનેનો સિનારીઓ અલગ છે। 2014માં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત વડાપ્રધાન તરીકે આગળ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે હું વડાપ્રધાન પદ પર બેસીશ જો હું બીજેપીમાંથી જીત્યો હતો, અને ગુજરાતનો આજે પનોતા પુત્ર જે બીજેપીની ભાષા છે તે અનુસાર આજે તેઓ દિલ્હીમાં છે। હવે 5 વર્ષની તેમની કામગીરી, આ સાથે કોંગ્રેસે પણ જે રીતે 5 રાજ્યોમાંથી 3 રાજ્યોમાં જીત હાંસલ કરી, એટલે સામે કોંગ્રેસ પણ એટલો જ સારો જવાબ આપે છે। તો આખરે 46 કરતા પણ વધુ પાર્ટીઓ આ વખતે મેદાનમાં ઉતરવાની છે। તો કેવો સિનારીઓ સર્જાશે, રાજકીય વિશ્લેષકો આ બાબતે શું માને છે, તે તમામ લોકો સાથે ચર્ચા કરીશું। સૌથી પહેલો સવાલ જગદીશ મહેતા, આપને સિનિયર જર્નાલિસ્ટ છો આપ, એટલે રાજકીય સમીકરણો તે ખૂબ સારી રીતે સમજો છો। લોકસભાની જે ચૂંટણી છે તેનું એલાન થવાનું છે, શું લાગી રહ્યું છે 2014 અને 2019 એ બંને વચ્ચે કયો મોટો તફાવત હશે કે જે ભાજપ અને કોંગ્રેસ બંનેને ફાયદો પણ કરાવશે ને માત પણ આપશે? સૌથી પહેલા તો જો આપણે વાત કરીએ તો 2014 નો જે સમયગાળો હતો એ પરિકલ્પનાનો હતો, અપેક્ષાનો હતો, અને 2019 નો જે છે એ લેખાજોખાનો છે કે 2014માં જે તે સમયની યુપીએ ગવર્મેન્ટ હતી તો પ્રજાને એવી સ્વાભાવિક જ એક છાપ હતી કે ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, નિષ્ક્રિયતા, દેશને નીચા જોણું થાય એના જેવા અનેક પ્રકારના જે ઘટનાક્રમ, એટલે દેશ એક પ્રકારે એક નવી ઉમ્મીદ, નવી આશા એની અપેક્ષા રાખીને બેઠા હતા, અને જેમાં નરેન્દ્ર મોદી એ એક એવા પરિબળ તરીકે ઉપર આવ્યા હતા કે લોકોને એમ લાગ્યું કે અત્યારે આપણે જે ફેસ કરી રહ્યા છે કદાચ એનો નિવેડો અથવા એનો ઉકેલ અથવા એનો સારામાં સારો જો કોઈ નિચોડ લાવી શકતા હોય તો એ નરેન્દ્ર મોદી લાવી શકે। એટલે એ 2014 નો ગાળો હતો જેને આપણે મોદી વેવ કહીએ છીએ, અને મોદી વેવમાં બટ નેચરલ ભરીને લોકોએ મત આપ્યા, અને આઝાદી પછી પહેલી વખત ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ બહુમતી સાથે ત્યાં સત્તા પર આવી। હવે ગાળો આવ્યો છે 2014 થી 2019 નો, એ લેખાજોખાનો। કારણ એવું છે કે એક્સ્ટ્રીમલી અત્યંત જેને કહી શકાય એવી અપેક્ષા ઉભી કરી હતી નરેન્દ્રભાઈ મોદીએ, અને મહત્તમ ખાસ કરીને વિકાસનો એજન્ડા વાત હતી, સબકા સાથ સબકા વિકાસ એનું સૂત્ર હતું, અને વિદેશમાંથી કાળા નાણાં લઈ આવવા, ભ્રષ્ટાચાર નાબૂદ કરવો, સલામતીની વ્યવસ્થા કરવી, રોજગારી ઊભી કરવી, આ પ્રકારે અનેક પ્રકારના વચનો પણ આપ્યા હતા, લોકોની અપેક્ષાઓ હતી। હવે એમાં કેટલા અંશે ખરે ઉતર્યા એ આપણે નજીકના ભવિષ્યમાં જાણીએ તો મહત્તમ અંશે લોકો એમાં કન્ફ્યુઝમાં હતા। સર્જિકલ સ્ટ્રાઇક થઈ તે પહેલાની વાત કરીએ તો, એટલે આ લેખાજોખાનો સમય છે, એટલે સાવ વેવ નથી। માણસો જોઈ કારવીને મતદારો એને પારખીને મત આપી શકશે। કહી શકાય જગદીશભાઈ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પછી પ્રધાનમંત્રી સડક યોજના હોય તે ભલે સફળ સાબિત થઈ હોય, પણ સામે જીએસટી અને નોટબંધીએ પણ એટલું જ વાળી લીધું, એટલે લોકો કન્ફ્યુઝ છે, અને આ સાથે સાથે જેને લાભ મળ્યા છે ને મળ્યા છે, જેને નથી મળ્યા તે આજે પણ મોદી સરકારે કઈ કામ નથી કર્યા તે રાગ આલાપે છે, એવો આપનો રાજકીય જવાબ કહી શકાય। પાર્થિવજી, જે રીતે વાત કરી કોંગ્રેસની કે આગામી સમયમાં કોંગ્રેસ પણ જે રીતે ધીરે ધીરે ઉભરીને બહાર આવી રહી છે, કારણ કે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ આ 3 એવી જગ્યાઓ કે જ્યાં કોંગ્રેસે ખૂબ બહુમતી હાંસલ કરી, લાગી રહ્યું છે કે કદાચ યુપીમાં આવનારા સમયમાં લોકસભામાં ચોક્કસથી કોંગ્રેસ આ 3 રાજ્યોની સાથે સાથે ટોટલ 4 રાજ્યોમાં પણ એડી ચોટીનું જોર લગાવી ભાજપને માત આપે? ખાસ કરીને જુહીબેન જે વાત કરી, આપણે અત્યારે ઇલેક્શન આજે ડિક્લેર થવાનું છે એવી વાત છે, ત્યારે ઇલેક્ટોરલ પોલિટિક્સની વાત કરીએ
તો એક હવાનો ગુબ્બારો 2014માં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રોપોગન્ડાનો ફેલાવીને ઊભો કરવામાં આવ્યો. એ આજે 4.5 પોણા 5 વર્ષ પછી એ ફુગ્ગો ફૂટી ગયો છે. જે રીતના જુમલેબાજી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવી, રોજગારીની વાત હોય, કાળાધનની વાત હોય, કોંગ્રેસ શું કરશે? કોંગ્રેસ, મેં પહેલા જ કીધું બેન કે કોંગ્રેસે જે 2004 થી 2014ની વચ્ચે જે પ્રજાલક્ષી કાર્યો કર્યા છે એની વાત લઈને જશે. અત્યાર સુધીના જે પ્રજાલક્ષી કાર્યો કર્યા છે કોંગ્રેસ પાર્ટીએ એની વાત લઈને જશે. જે વિકાસલક્ષી વાત નહીં પણ જે નક્કર પુરાવા જોડેની વાત, હવામાં વાત નહીં, કથની ને કરનીમાં કોઈ પ્રકારનો ફેર ના હોય એવી વાત લઈને પ્રજા વચ્ચે જવાની છે. જેમ કે ખેડૂતોના દેવા માફી હોય, યુવાનોને રોજગારી હોય, રોજગારી ભથ્થું હોય, અત્યારે કદાચ મિનિમમ આય ગેરંટી એટલે મિનિમમ ઇન્કમ ગેરંટીની વાત હોય. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે અમે પ્રજા વચ્ચે લઈને જવાના છે અને જે સરકારમાં આવશું તો ચોક્કસપણે પૂર્ણ કરશું. એ જે ભૂતકાળમાં પણ કર્યા છે એ જ રીતે આગામી દિવસોમાં પણ કરશું. એ સાથે અમે જવાના છે. વાત બિલકુલ. તમારા ધારાસભ્યો તો તમે હજી ગુજરાતમાં સાચવી નથી શક્યા. બેન, ધારાસભ્યો છે એ કોઈ પશુ નથી કે એમને ગમારમાં બાંધી દેવાય અને બહાર ન નીકળવા દેવાય. લોકતંત્ર છે, કોંગ્રેસ પાર્ટી લોકતંત્રમાં વિશ્વાસ કરે છે. ભારતીય જનતા પાર્ટી સામદામ દંડભેદનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોને ખરીદવાનો અથવા તો એની મહત્વાકાંક્ષાનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરતા હોય. આજે એમની પાસે પણ ભારતીય જનતા પાર્ટી બિલકુલ નહીં. નીતિને બાજુમાં મૂકી અને રાજનીતિ ન થાય, નિષ્ઠાથી રાજનીતિ કરવી પડે. પૈસાથી વેચાવો માલ, બીકાવો માલ કોંગ્રેસને જરૂર નથી. હજી પણ આવા કોઈ હોય તો લઈ જાજો. પણ કોંગ્રેસ પક્ષ એ ચોક્કસપણે વિચારધારા જોડે જોડાયેલો પક્ષ છે. અને એક બીજી વાત કહું છું કે જે રીતે સામદામ દંડભેદનો ઉપયોગ કરે છે એને પ્રજાદ્રોહ કહેવાય. અત્યારે જેના લીધે બાય ઇલેક્શન આવ્યા એટલે એમને જે પ્રજાદ્રોહ કર્યો છે એ પ્રજાદ્રોહનો જવાબ પણ પ્રજા આપશે. આ બાબતે વાતચીત કરશે. ડોક્ટર શ્રદ્ધા, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી, બીજેપી તમામ જગ્યાઓ પર એડી ચોટીનું જોર લગાવે છે. ગુજરાતનું જ વાતાવરણ જોઈ લો, બહાર તો તેનાથી વધારે પરિસ્થિતિ કહી શકાય કે બીજેપી મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. શું લાગી રહ્યું છે આગામી કેવી રણનીતિ અપનાવશે બીજેપી? ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક પાર્ટી છે. અમારા માટે તાલુકાથી લઈને, જિલ્લાથી લઈને, વિધાનસભાથી લઈને, લોકસભાથી લઈને એક ચૂંટણી ઇમ્પોર્ટન્ટ છે. અને વર્ષ 2014માં જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન બન્યા, હું જગદીશભાઈની વાત સાથે બિલકુલ સહેમત છું કે એટલી અપેક્ષાઓ હતી અને એ અપેક્ષાઓ પર જે અમે ખરા ઉતર્યા છે એના લેખાજોખા એટલે અમારું પરફોર્મન્સ અને મેરિટ લઈને અમે લોકોની વચ્ચે જઈશું અને વોટ માંગીશું. 2004થી લઈને 2014 વચ્ચે જો કોંગ્રેસે કામ કર્યું હોય તો પછી શા માટે એટલા બધા અકાઉન્ટ ખોલાવવાના બાકી હતા જે પ્રધાનમંત્રી જનધનમાં ખોલાવવા પડ્યા? એવા તો નહોતા કે અમે લોકોએ બંધ કરાવીને નવા ખોલાયા. યોજનાઓને લઈને બીજેપી આગળ જશે. હા, ચોક્કસ, દરેક યોજનાઓને લઈને. અને યોજનાઓની વાત તો ઘણી વખત કરી જ ચૂક્યા છે. જ્યાં સુધી અમે વાત કરીએ તો વિદેશ નીતિ અને કૂટનીતિમાં બી તમે જોઈ લીધું કે એર સર્જિકલ સ્ટ્રાઇક વખતે પાકિસ્તાનને પણ અલગ થલગ પાડીને વિશ્વ કક્ષાએ આપણું જે નેતૃત્વ છે એ અત્યારે વિશ્વ કક્ષાનું છે. ડોક્ટર શ્રદ્ધા, સવાલ એ થાય કે હમણાં 5 રાજ્યોની ચૂંટણી ગઈ, એમાં કોઈ યોજનાઓ કોઈને ગળે ન ઉતરી. હા જી, જો હું તમને કહું છું 5 રાજ્યોની ચૂંટણી, એમાં મિઝોરમની અંદર છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસ હતી પણ કોંગ્રેસ ત્યાં પોતાની સરકાર ગુમાવી ચૂકી. બીજેપી તો કેટલી બધી જગ્યા પર. સેકન્ડ, નોર્થ ઈસ્ટમાં તમે આસામ અને ત્રિપુરા ના ભૂલી જાઓ કે આસામની અંદર અમારો ચીફ મિનિસ્ટર છે. ત્રિપુરાની અંદર લેફ્ટનો કિલ્લો જે હતો આટલા વર્ષોનો એ પાડીને ત્યાં પૂર્ણકાલીન અમારા ચીફ મિનિસ્ટર છે બહુમતીની સાથે. અને જ્યાં સુધી કોંગ્રેસની વાત કરે છે તો ભલે એ લોકો ખુશ થતા હોય પણ એ લોકોએ થોડું હોમવર્ક કરવું જોઈએ. તેલંગાણાની અંદર, ગુજરાતની અંદર જનોઈ પહેરવાવાળા રાહુલ ગાંધી, તેલંગાણાની અંદર જેને મુસ્લિમ મેનિફેસ્ટો આપે છે, ઢંઢેરો એવો એમનો ચૂંટણી ઢંઢેરો હોય છે. મધ્યપ્રદેશની અંદર તમે બહેન માયાવતીનો સપોર્ટ લઈને કમલનાથજી ચીફ મિનિસ્ટર બને છે અને કે છે અહીંયા યુપી બિહાર વાળા ના હોય છે. એનું પરિણામ કે યુપીની અંદર સપા અને બસપાનું ગઠબંધન થાય છે અને કોંગ્રેસને આઉટ કરવામાં આવે છે. જ્યાં સુધી રાજસ્થાનની વાત છે, જુહીબેન તમે જાણો છો એક પેટર્ન હોવા છતાં પણ કોંગ્રેસે કહ્યું કે 10 થી 15 સીટો જ બીજેપીની આવશે પણ અમે લોકો 70+ સીટો ઉપર છે. છત્તીસગઢની વાત હું ચોક્કસ માનું છું કે ત્યાં અમારે હજુ બી થોડું પેનેટ્રેટ કરવાનું છે ને એ કરવાનું છે. એટલે જે સાચું છે એમાં હું સાચું જ કહીશ. બીજી વસ્તુ, આજ કોંગ્રેસ છે બી ગઈ હતી એટલા માટે જ એમણે મહાગઠબંધન કર્યું હતું. કોણે શું કર્યું એની વાત આ ઇલેક્શન કમિશનની જ્યારે જાહેરાત થઈ જાય પછી કરીશું, કારણ કે અત્યારે તો એ લહેર છે કે આખરે બંને પક્ષો કેવી રીતે પોતાના જોરશોરથી આગળ આવશે. કારણ કે લોકો અત્યારે એ સાંભળવા માટે તત્પર છે કે આખરે બીજેપી અને કોંગ્રેસ તેમના માટે શું કરશે. થોડા જ વખતમાં આચાર સંહિતા લાગુ પડી જશે. કોઈ જાહેરાત તો નહીં થાય પરંતુ હા, 5 વર્ષના જે લેખાજોખા છે તેને લોકો ચોક્કસથી યાદ રાખશે. પછી તે બીજેપીના હોય કે કોંગ્રેસના. રોકાઈશે બ્રેક માટે, આગળ પણ આ ડિબેટ ચાલુ રહેશે. આપ જોતા રહો VTV ન્યૂઝ.
તો આખરે જે બાબતની રાહ જોવાઈ રહી છે તેને લઈને થોડા જ સમયમાં ઇલેક્શન કમિશન જાહેરાત કરી દેશે। વીટીવી સાથે અત્યારે તમામ બાબતો પર ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલ જોડાઈ છે। તમામ લોકો સાથે ચર્ચા કરીશું। સીધા જે વડોદરા જે અમારી સાથે ઋત્વિક જોશી છે કોંગ્રેસમાંથી। ઋત્વિકભાઈ, વાત કરીએ, કોંગ્રેસ હંમેશા આગામી પોતાની રણનીતિને લઈને ક્લિયર નથી હોતું અને તેની અસર ગુજરાતમાં તેને સૌથી વધારે જોવા મળી છે। લોકસભાની ચૂંટણીમાં પણ જો તે ડેમેજ કંટ્રોલ ન કરી શક્યું તો ઘણે મોટે અંશે તેને માત પડી શકે છે। કોંગ્રેસ પાર્ટી હંમેશા લોકશાહીમાં માનનારી પાર્ટી છે। તમે જુઓ કે અમે લોકશાહી ઢબે કામ કરીએ છીએ। અમે રાજકારણમાં કૂટનીતિ નથી લાવતા અને અમારે જે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો, તમે વાત કરી તો હું તમને યાદ કરાવવા માંગુ છું કે 2017ની જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે રાજ્યસભાની ચૂંટણી જે થઈ એમાં 14 ધારાસભ્યો જે ભાજપમાં જતા રહ્યા। એ સમયે કોંગ્રેસ પાસે 40 વિધાનસભામાં ધારાસભ્ય હતા, પણ જ્યારે 2017ની ચૂંટણી થઈ તો 40ના 80 થયા, એટલે 14 ધારાસભ્ય જતા રહ્યા તો કોંગ્રેસ સીટો તો વધી છે, 40ની 80 થઈ છે। એવી રીતે આ જે ધારાસભ્યો જાય છે કે જે લોકોને કોઈ પણ રીતે પ્રલોભન, લાલચ કે ધાક ધમકી જે હોય એ એમનો વિષય છે, પણ એનાથી કોંગ્રેસ પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી। વાત થઈ અમારા નેતૃત્વની, અમારા નેતા રાહુલ ગાંધીની, તો તમે જુઓ કે દેશના દરેક રાજ્યમાં જ્યાં પણ જાય છે ત્યાં છેલ્લા 5 વર્ષમાં આ મોદી સાહેબની સરકારમાં શું કામ થયા, એમની જે નિષ્ફળતાઓ છે એ તમામ નિષ્ફળતાઓ રાહુલ ગાંધી જ્યારે અલગ અલગ રાજ્યોમાં જઈને બોલે છે તો લોકો એમની વાતને વાચા આપે છે। અને માટે જે 5 રાજ્યોની ચૂંટણી થઈ એમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં અમે જીતીને આવ્યા। આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ હવે ટૂંક સમયમાં તમે કીધું કે કોંગ્રેસ ભલે પહેરતું હોય પણ એક વાત એ પણ ન ભૂલવી જોઈએ કે કોંગ્રેસ રફેલ સિવાય કોઈ બીજી વાત નથી કરતી। ઋત્વિકભાઈ, તમારી સાથે બેઠો છું, હું યાદ કરાવ, રફેલ સિવાય કોંગ્રેસ કોઈ વાત નથી કરતી। રાહુલ ગાંધી જ્યારે પણ ધરમપુરથી તેમણે શરૂઆત કરી, મેં તેમની આખી રેલી સાંભળી હતી, સૌથી વધારે રફેલ ને ગુજરાતના ખેડૂતોને લઈને તેમણે વાત કરી। ખેડૂતોનો મુદ્દો તો પણ માની શકાય, પરંતુ રફેલ દેશનો મુદ્દો ખરો, પણ એટલો પણ નહીં, કારણ કે ગુજરાતમાં જાઓ છો તો ગુજરાતના બીજા પણ કેટલાક મુદ્દા છે। ધરમપુર એટલે આખો આદિવાસી પટ્ટો થયો, બીજા ઘણા બધા મુદ્દા ઉઠી શકે, કોંગ્રેસ ક્યારે એ મુદ્દો નથી ઉઠાવતી। આ લોકસભાની ચૂંટણી છે, આ દેશની ચૂંટણી છે અને આની અંદર કેન્દ્ર સરકારની જે નિષ્ફળતાઓ છે એ મુદ્દાની વાત કરવામાં આવશે। આ રાફેલ કઈ નાનું કૌભાંડ નથી। આજે ડાયરેક્ટ અનિલ અંબાણીએ 30,000 કરોડનો ફાયદો કરાયો, આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો, શું એની વાત નહીં કરવાની? એ જે પૈસા છે એ પબ્લિકના ટેક્સના રૂપિયા છે। આ ખેડૂતોને જે રૂપિયા સરકાર નથી આપી શકી, એમના દેવા માફ નથી કરી શકી, એમના મહેનતના રૂપિયા એ ઉદ્યોગપતિઓને આપ્યા છે। રાહુલ ગાંધી રાફેલની સાથે સાથે યુવાનોને રોજગારની વાત કરે છે, મહિલાઓને સુરક્ષાની વાત કરે છે। તમે જુઓ કે જે રીતે આ દેશની અંદર નોટબંધીને જીએસટી પછી ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ, નાના જૂના ઉદ્યોગો બંધ થઈ ગયા। ગુજરાતની 26 લોકસભા સીટ અને આ દેશની અન્ય લોકસભા સીટોમાં કેવી રીતે રણનીતિથી આગળ વધશે, કારણ કે કોંગ્રેસ સારી રીતે ડેમેજ કંટ્રોલ નથી કરી શકતું। અને બીજી એક ખાસ બાબત કે રફેલ મુદ્દો છે, જે રીતે આપણે અનિલ અંબાણીઓ કે કોઈના પણ આરોપ લગાયા, ના તમે જોવા ગયા છો ના હું જોવા ગઈ છું, એટલે આ મુદ્દો છે જ નહીં। મુદ્દો એ છે કે લોકોના કામ કેટલા થયા અને મોદી સરકારે કેટલા કામ નથી કર્યા, એ લિસ્ટ તમારી પાસે પણ એટલું જ હોવું જોઈએ। બિલકુલ, હા, એમની સાથે પણ વાત કરીશું। નરેશ વારિયા અમારી સાથે સિનિયર જર્નાલિસ્ટ જોડાયા છે। નરેશભાઈ, એક સવાલ થાય, જ્યારે પણ કોઈ પણ પક્ષને કોઈ સવાલ કરવામાં આવે ત્યારે એકબીજાની સફળતા કે નિષ્ફળતા પર આવી જાય છે, પણ દેશના જે ખરેખર મુદ્દા છે, બેરોજગારી હોય, ગરીબી હોય કે પછી ખેડૂતોના પ્રશ્નો હોય, તે કોઈને યાદ નથી આવતા। ગઈકાલે પણ જે રીતે વાત કરી, એક રેલીમાં મેં સાંભળી હતી, તેમાં હતું કે 98% એ લોકો જે તમામ પક્ષના લોકો હોય છે તે ગરીબોની વાત કરે છે, પણ જ્યારે કામ કરવાના હોય ત્યારે ઉપરના લોકોના કામ કરે છે।
આપણે ત્યાં ચૂંટણીની અંદર બહુ એક મુદ્દાની વાત કરીએ તો ભાવનાત્મક મુદ્દા વધારે હાવી થઈ જાય છે. ખરેખર તો એ મુદ્દા હોવા જોઈએ. પ્રજાની શિક્ષણ છે, આરોગ્ય છે, રોજગાર છે, ખેતી છે, ઉદ્યોગ છે, નાના મધ્યમ ઉદ્યોગો છે અને બીજી જે પણ કઈ સમસ્યાઓ છે એના પર મુદ્દા આધારિત ચૂંટણી લડાવવી જોઈએ. સરકારના ભ્રષ્ટાચાર હોય તો એની સામે ચૂંટણી લડાવવી જોઈએ મુદ્દાને લઈને. પણ આપણે જ્યારથી અહીંયા જોઈએ છે આપણા દેશની અંદર શરૂઆત તો કેવી જ કરવામાં આવે છે કે અમે વિકાસના મુદ્દે ચૂંટણી લડીશું, અમે ગરીબોના મુદ્દે ચૂંટણી લડીશું. પણ જેમ જેમ માહોલ જામતો જાય છે એમ આખી ચૂંટણીને ભાવનાત્મક મુદ્દા પર લઈ જાય છે. આપણે આ જ ચૂંટણીની જો વાત કરીએ, હમણાં અડધો કલાકમાં આપણને ખબર પડી જશે કે કેટલા તબક્કામાં ક્યારે ચૂંટણી યોજાવાની છે. એ પહેલા આપણે જોઈએ તો હમણાં છેલ્લા 10-15 દિવસમાં જે પ્રકારે રાહુલ ગાંધીની સભા હોય કે નરેન્દ્ર મોદીની સભા હોય, એમાંથી એક વાત ક્લિયર થઈ રહી છે કે ભાજપ જે ચૂંટણી લડશે એ વિકાસની વાતો તો જરૂર કરશે, પણ એનો સૌથી મોટો જો કોઈ મુદ્દો હશે તો રાષ્ટ્ર સુરક્ષા અને રાષ્ટ્ર સન્માનના આધારે ચૂંટણી લડવાનું છે. એ લગભગ ક્લિયર થતું જાય છે. સામે પક્ષે કોંગ્રેસ પાસે ખેડૂતોના મુદ્દા ઉઠાવે છે, વાત બરાબર છે, પણ એક રાફેલ મુદ્દો લઈને ચાલે છે જે એક કદાચ એવા એનામાં એક ચાલી રહ્યું છે કે જેવી રીતે બોફાર્સને લઈને જે રીતે ભાજપ અને વિપક્ષ હોય ત્યારે રાજીવ ગાંધીની સરકારને જવું પડ્યું હતું, બીજી વખત એને મેન્ડેટ નહોતો મળી શક્યો, એ રીતે રાફેલને મુદ્દો બનાવવા માંગે છે અને એ પ્રકારે રાહુલ ગાંધી સતત રાફેલ કરે છે. પણ હું નથી માનતો કે એ મુદ્દો એટલો બધો પ્રજાને આકર્ષી શકે. એટલે હજુ પણ જેમ જેમ સમય જશે તેમ તેમ હું માનું છું કે આગળ જતા વધુ ને વધુ ભાવનાત્મક મુદ્દાઓ આપણી વચ્ચે આવતા રહેશે. પાર્થિવભાઈ, આપ શું કહેશો? રફેલનો જે મુદ્દો છે તે પ્રજાને એકચ્યુઅલી આકર્ષી નથી શકતો અને કદાચ એના માટે સ્વીકારી પણ નથી શકતી. હું અપેક્ષા રાખું છું કે આપ એક તટસ્થ એન્કર છો અને હું કદાચ ખોટું બોલું તો કદાચ મને કાઉન્ટર પર કરી શકો. મેં રાજકીય વિશ્લેષકની વાત કરી છે, કોઈ બીજેપીની હું મારી વાત મૂકતા પહેલા એટલા માટે હું વાત કરું છું કે હમણાં થોડી વાર પહેલા આપે ધરમપુરની સભાની વાત કરી કે ધરમપુરની સભાની આખી રેલીનું સંબોધન આપે સાંભળ્યું અને રાફેલનો મુદ્દો. રાફેલના મુદ્દાની સાથે સાથે રાહુલ ગાંધીજીએ આદિવાસીઓના જમીન અધિકારના મુદ્દે પણ બોલ્યા છે, ભારતમાલા પ્રોજેક્ટ મુદ્દે પણ બોલ્યા છે, રોજગારી મુદ્દે પણ બોલ્યા છે, મહિલાઓના મુદ્દે પણ બોલ્યા છે, ખેડૂતોના મુદ્દે પણ બોલ્યા છે, યુવાનોના મુદ્દે પણ બોલ્યા છે, નાના મોટા જે વેપારીઓ છે જેને ઉપર ગબ્બરસિંહ ટેક્સ લાદવામાં આવ્યો અને જે પરેશાની થઈ એના મુદ્દે પણ બોલ્યા છે, નોટબંધીના મુદ્દે પણ બોલ્યા છે. એટલે હું માનું છું કે એક માત્ર રાફેલ નહીં પણ સમગ્ર દેશના જે દરેક છેવાડાના માનવીથી લઈને શહેરમાં વસતા વેપારી સુધીને જેને ટચ કરતા મુદ્દા છે એ દરેક મુદ્દાની ચર્ચા રાહુલજી એમની સભામાં વાત મૂકી છે. બિલકુલ. તો આપના મતે મેનિફેસ્ટો કેવો હશે આ વખતે લોકસભાનો કોંગ્રેસ? મારા મતે જો આપ જાણવા માંગો તો કોંગ્રેસ પાર્ટીએ આ વખતે દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને, અલગ અલગ પ્રાંતમાં જઈને, અલગ અલગ કમ્યુનિટીઝની વચ્ચે જઈને, વેપારીઓની વચ્ચે જઈને, વિદ્યાર્થીઓની વચ્ચે જઈને, યુવાનોની વચ્ચે જઈને, કોર્પોરેટની વચ્ચે લઈને બધાના પ્રશ્નોને, ખેડૂતોની વચ્ચે બધાને લઈને જોઈબેન એ શું આપને મારી વાત તો પૂરી થવા દો. જોઈબેન એમ કહું છું કે દરેક તબક્કાના લોકો જોડે ચર્ચા કરી છે. એમના શું પ્રશ્નો છે, શિક્ષણવિદોના શું પ્રશ્નો છે, ખેડૂતોના શું પ્રશ્નો છે, વેપારીઓના શું પ્રશ્નો છે, કોર્પોરેટના શું પ્રશ્નો છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો રક્ષા વિશેષજ્ઞો જોડે ચર્ચા કરી છે, મહિલાઓ જોડે ચર્ચા કરી છે. સૌના શું પ્રશ્નો છે એના આધારે બધાને ભેગું કરી અને એક આખી મેનિફેસ્ટો કમિટી છે. અમદાવાદમાં આપને ખ્યાલ હોય તો ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આપણે અધ્યાપકોની અને શિક્ષણવિદોની મેનિફેસ્ટો માટેની મીટિંગ કરવામાં આવી, વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરવામાં આવી. એટલે ઓવરઓલ જે મેનિફેસ્ટો કમિટી છે સમગ્ર દેશમાં અત્યારે ફરી રહી છે અને અત્યારે મોટા ભાગની જગ્યાએ એ લોકો જઈ આવ્યા છે અને એ રીતનું મેનિફેસ્ટો બનાવવા જઈ રહ્યા છે જે મેં આપને પહેલા જ વાત કરી કે છેવાડાના માનવીથી લઈ અને તમામ બાબતે ખ્યાલ છે કે દેશમાં શું પરિસ્થિતિ છે, ત્યારે ખ્યાલ છે નહીં, પહેલેથી જ ખ્યાલ છે, પણ ચિંતા ને પ્રશ્નો પૂછવા જરૂરી છે. લોકોની લાગણી શું છે એ કોંગ્રેસ પક્ષ જાણવા માંગે છે અને એ લાગણીના આધારે મેનિફેસ્ટો બનશે. એમની અપેક્ષાઓ શું છે, એ સરકાર જોડે શું ઈચ્છે છે
એના આધારે મેનિફેસ્ટો બનશે. બિલકુલ, એટલે આશા રાખીએ કે કોંગ્રેસનો મેનિફેસ્ટો કંઈક આ જ પ્રકારે બહાર આવે. બીજેપીનો મેનિફેસ્ટો કેવો હશે આગામી સમયમાં, કારણ કે બીજેપીએ તો કોંગ્રેસ કરતા પણ ઘણે મોટે મોરચે યાત્રા કાઢી છે અને તેમાં પણ પોતાનું મંતવ્ય નાખવાનું ને ત્યારબાદ એ મેનિફેસ્ટો બહાર પડશે. જોવાનું એ રહેશે. આ જ બાબત પર બીજેપીના જે અમારા ગેસ્ટ છે તેમની સાથે પણ ચર્ચા કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક. તો આખરે 4:45 થઈ ગયા છે. માત્ર 15 મિનિટની વાર છે. ત્યારબાદ દેશની જનતા ક્યારે મત આપવા જશે નવા વડાપ્રધાન માટે તે ડિક્લેર થઈ જશે. જી હા, ઇલેક્શન કમિશન માત્ર 15 મિનિટની અંદર જ જાહેરાત કરશે કે આખરે ચૂંટણી ક્યારે યોજાવાની છે અને તેને જ લઈને ચર્ચા થઈ રહી છે. અમારી સાથે વડોદરાથી જે ઋત્વિક જોશી હતા કોંગ્રેસમાંથી તે હવે નથી, એ સિવાયના તમામ ગેસ્ટ અમારી સાથે છે, તેમની સાથે ચર્ચા કરીશું. ડોક્ટર શ્રદ્ધા, બીજેપીનો મેનિફેસ્ટો હંમેશા કંઈક નવું આપવા માટે કે કોથળામાંથી બિલાડું, જે ગુજરાતી શબ્દ વાપરો બીજેપી માટે, અને આવું જ કંઈક નવું કરતા હોય છે. આ વખતનો મેનિફેસ્ટો કેવો? જુહી, અત્યારે અમે જે ભારત કે મન કી બાતનો રથ કાઢ્યો છે એની અંદર ઘણા લોકોએ પોતાના સુઝાવો નાખ્યા છે. એની અંદર જે મેક્સિમમ સુઝાવો આવશે એના ઉપર કામ થશે અને પછી અમારો મેનિફેસ્ટો તૈયાર થશે. સૌનો સાથ સૌનો વિકાસ એ અમારી વિચારધારા છે અને એના ઉપર અમે કામ કર્યું જ છે. નરેશભાઈએ હમણાં કહ્યું હતું કે ચૂંટણીના મુદ્દા એ હોવા જોઈએ કે બેરોજગારી, આપણું આરોગ્ય કેવું હોય, આપણું શિક્ષણ કેવું હોય. એમની વાત બિલકુલ સાચી છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI જે દેશનો સારો હોય એની અંદર આરોગ્ય આવી જાય છે. તો નરેશભાઈ, આયુષ્યમાન ભારત આપ જોઈ રહ્યા છો કેટલું સારું ચાલી રહ્યું છે. આઝાદી પછી આટલી મોટી ઇન્સ્યોરન્સ યોજના ભારત સરકારની આ પહેલી યોજના છે. એ પછી ભારતમાલા પ્રોજેક્ટ હોય, રેલવે હોય, MSME હોય, મુદ્રા યોજના હોય, એ બધા ઉપર કામ થયું છે. આર્થિક ક્ષેત્રે આપણે ફ્રાન્સને પછાડીને આગળ પહોંચ્યા છે. વૈશ્વિક સ્તરે ભારતની જે છે રોજબરોજ પ્રતિષ્ઠા વધી રહી છે, એ ક્યાંય છુપાયું નથી. એક વખત જ્યારે આપણે ગુજરાતમાં નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા અને બહાર જતા હતા ત્યારે લોકો કહેતા હતા અચ્છા આપ મોદી કે ગુજરાત સે હો. હવે આઉટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરીએ છીએ તો બોલતે અચ્છા આપ મોદી કે ભારત સે હો. આ ભારતની આજે ઓળખાણ છે અને એનાથી કોઈ ના ન પાડી શકે. બીજી વસ્તુ કે મારા ભાઈ જે હમણાં કોંગ્રેસના જતા રહ્યા છે એમણે ભ્રષ્ટાચારની વાતો કરી. જુહીબેન, મુદ્દો શું છે? કારણ કે લોકોને મુદ્દા સાંભળવા છે કે તમે ખેડૂતો માટે શું લાવશો? ખેડૂતો માટે અમે કરી દીધું છે. આંગણવાડીમાં જે રીતે જુહીબેન, હા હું તમને કહું છું, ખેડૂતોની તમે વાત કરો છો તો સ્વામીનાથન કમિટીની 99.5% જેટલી ભલામણો મોદી સરકારે કરી દીધી છે. કિસાન સન્માન નિધિ માટે દરેકના અકાઉન્ટમાં અત્યારે તમે જોઈને જોઈ આવો 2000 રૂપિયા આવી ગયા છે. કોંગ્રેસે આ કામ આઝાદીના વર્ષોમાં ક્યાંય કશું નથી કર્યું અને આ જ મુદ્દાઓને લઈને અમે આગળ જવાનું છે. હજુ બી અમે 2022 સુધી ખેડૂતોની જે આવક છે બમણી કરવાના છીએ. એ મુદ્દાઓ ઉપર અમે કાયમ રહેવાના છીએ અને પર ડ્રોપ પર ક્રોપ હોય, સોઇલ હેલ્થ કાર્ડ હોય, કિસાનોની સમસ્યાઓને દૂર કરવા માટે સિંચાઈની યોજના હોય, પાક બિયારણ હોય, મિનિમમ સપોર્ટ પ્રાઇસ હોય, એના ઉપર કામ કરવામાં આવશે. આરોગ્યની આ જે યોજના છે આયુષ્યમાન ભારત, એનો વ્યાપ વધારવામાં આવશે. તમે આંગણવાડીની વાત કરો છો તો તમે સ્માર્ટ આંગણવાડીનો કોન્સેપ્ટ જોઈને આવો કે પહેલાની આંગણવાડીઓ શું હતી ને જે સ્માર્ટ આંગણવાડી એકદમ આપણે જેમ પ્રાઇવેટના પ્લે ગ્રુપ અને નર્સરી ભોજનમાં જીવડા હજુ નીકળે છે. નહીં, એક સેકન્ડ જુહીબેન, હું માનું છું કે ક્યાંક આવી ઘટના 1-2 ઘટતી હશે. 100% માંથી 90 થી 95% ક્વોલિટેટિવ કામ થયું છે. 2-5% જ્યાં આવી ઘટનાઓ ઘટે છે એને એટલું હાઇલાઇટ ના કરવું જોઈએ કે જે 90 થી 95% સારું કામ થયું છે એને ડિસહાઇલાઇટ કરવામાં આવે. જો 50% જગ્યાએ કીડા નીકળતા હોય તો તમામ સ્વીકારે છે, પણ એ નાની ભૂલના નાની ભૂલો પર બી કામ થશે. ના, ચોક્કસ જોઈબેન, તમારે ધ્યાન દોરવું જ જોઈએ. અને એ જે નાની ભૂલો છે દિવસે દિવસે નંબર 1 ઉપર જવા માટે, નંબર 1 પર તો છે, એના પર ટકી રહેવા માટે બી અમારા પ્રયત્નો ચાલુ રહેશે. એટલે આરોગ્યની અંદર બી તમે જોઈ લો તો આજે આશા રાખીએ કે ભાજપનું પણ જે આ મેનિફેસ્ટો હશે એ ખૂબ જ આશાસ્પદ હશે. બધા જ લોકોને લઈને ચાલશે આ જે રીતે મેનિફેસ્ટો. બીજેપી હોય, કોંગ્રેસ હોય, ગયા વખતે 2014માં 46 થી પણ વધારે એવી પાર્ટીઓ હતી કે જે જીતવા માટે રણ મેદાનમાં ઉતરી હતી ને લગભગ 2.5 કરોડ જેટલા તેના જે ઉમેદવારો હતા. આ વખતે 2019માં જે આંકડો બહાર આવ્યો તેમાં 1.6 કરોડ ઉમેદવાર એવા છે કુલ ઉમેદવારમાંથી કે જે નવા છે. લાગી રહ્યું છે કે હવે લોકોને નવા ચહેરાઓ પ્રત્યે વધારે ધ્યાન આપી રહ્યા છે, કારણ કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ પણ પક્ષ, કારણ કે લોકોને હવે સ્માર્ટ પોલિટિક્સ જોઈએ છે, લોકોને તાત્કાલિક કામ જોઈએ છે. એકવાર કામ લઈને જાઓ ને પછી આવજો એ પ્રકારની નીતિ હવે નથી જોઈતી, કહી શકાય એવું? હા, ચોક્કસ કહી શકાય. આપણે યુવા વર્ગ આવી રહ્યો છે રાજકારણમાં, સારી વાત છે.
પણ એની સામે જે આપણે નક્કી કરે છે, દેશની 289 બેઠક એવી છે કે જ્યાં પ્રથમ વખત મતદારો મતદાન કરવાના છે, 18 વર્ષના યુવાઓ છે, અને એમનું જો સરેરાશ જોવામાં આવે તો 1,48,000 જેટલા યુવા મતદારો જે છે એક બેઠક પર નવા મતદારો થયા રહે છે. ચોક્કસપણે યુવાઓને ચાન્સ મળવો જ જોઈએ અને દરેક પક્ષ જો એ દિશામાં વિચારતો હોય તો સારી બાબત છે. પણ એટલું ચોક્કસ છે કે એ યુવાઓ પણ કેટલું એમનું કામ આપી શકે છે. હું વચ્ચે હવે બેનની વાત પર આવું, રાજુલબેને જે વાત કરી કે આયુષ્યમાન ભારત નહીં, ચોક્કસ સારી યોજના છે. આપણે 2014માં જયારે ભાજપનું મેનિફેસ્ટો કે વડાપ્રધાન મોદી દરેક સભામાં કહેતા હતા હું કરોડ રોજગારી અમે આપીશું, પણ તાજેતરના આંકડા એવું કહે છે કે બેરોજગારીનો દર 4 દાયકાની ઉચ્ચતમ સ્તરે છે. 4 દિવસ પહેલા એક બીજો રિપોર્ટ આવે છે જેમાં ફેબ્રુઆરીની દ્રષ્ટિએ જોવામાં આવે તો 2.5 વર્ષની ઊંચી સપાટીએ બેરોજગારી છે. સુરત જેવું શહેર છે અને ગુજરાતમાં પણ આજે સુરતમાં પણ ધંધા ઉદ્યોગની હાલત બહુ ખરાબ છે. એટલે ભાજપ જે બધું કહે છે, તમે જે વાત કરો છો એટલું બધું સારી બાબત નથી થઈ. 5 વર્ષની અંદર વિકાસ જે થયો છે, કોઈ સારી યોજનાઓ પણ આવી છે, એની સાથે ઘણા બધા ડ્રોબેક્સ છે. ખાસ કરીને નોટબંધીની અસર હજુ પણ જોવા મળે છે, ગામડાઓમાં પણ એની અસર છે અને શહેરોમાં પણ છે. એવી રીતે જીએસટી ને કારણે પણ જે ધંધા ઉદ્યોગોને અસર થઈ હતી એ અત્યારે થઈ જ છે. એ બાબત પર તો ચોક્કસથી માની શકાય, કારણ કે અમારા એડિટર પર ખુદ જ્યારે ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા હોય મહામંથનમાં ત્યારે ખુદ તેઓ પણ કહે છે કે પાક વીમો ફેબ્રુઆરી સુધીમાં આપવાની વાત હતી અને હજી માર્ચ આવી ગયો તેમ છતાં પણ હજી સુધી ખેડૂતોને પાક વીમો આપવામાં નથી આવ્યો. વાત કરીશું આગળ થોડી જ વારમાં જ્યારે ઇલેક્શન કમિશન ચૂંટણીની તારીખો જાહેરાત કરશે. રોકાઈશું હાલ એક બ્રેક માટે, બ્રેક બાદ ચર્ચા યથાવત. અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે, તમામ લોકો સાથે વાતચીત કરીએ. જગદીશ મહેતા સિનિયર જર્નાલિસ્ટ અમારી સાથે જોડાયા છે રાજકોટથી. જગદીશભાઈ, જે રીતે નરેશભાઈએ વાત કરી કે યુવા ચહેરાઓને લોકો એક્સેપ્ટ તો કરે છે પણ આ સાથે સાથે યુવા વિચારોની પણ એટલી જ જરૂર છે. આપ શું માનો છો, આગામી સમયમાં હજી એવા કયા મુદ્દા કે જે દેશને ખોખલું કરતા બચાવી શકે અને રાજનીતિમાં લાંચ કાઢીને વિકાસના કાર્યો તરફ રાજનેતાઓ વિચારે તે દિશામાં આગળ વધે? જુઓ, યુવાની જે વ્યાખ્યા જે આપણે માનીએ છીએ એ વયસ્ક રીતે માનીએ છીએ. ઉંમર 18 થી 25 એને આપણે યુવાનો કહીએ છીએ, પણ વાસ્તવતઃ આપણી માન્યતા છે એવા યુવાનોની સમાજને જરૂર નથી ઉંમર લાયક. એને જે જરૂર છે વિચાર લાયક. જે વાત કરી તે સ્વામી વિવેકાનંદે નચિકેતા જેવી, કે એ યુવાન કે જે બધું જ સમજવા છતાં ત્યાગથી અને સારી રીતે સમાજની સેવા કરી શકે અને એકદમ ઉર્જાથી સેવા કરી શકે એવા યુવાનની વાત હતી. ભ્રષ્ટ, નિષ્કલંક, ગમે તેવા સાથે સમાધાનો કરી લેવા, જૂના લોકો જેમ અત્યારે હોતા હૈ ચલતા હૈ એમ કરે છે એમાં ભળી જવું, એવા યુવાનોની જરૂર નથી. એનાથી તો લોકો ત્રાસી ગયા હતા. અત્યારે જે ફાલ, મારી ભાષામાં કહું તો જે ફાલ અત્યારે આવી રહ્યો છે રાજનીતિમાં, એ આપણી અપેક્ષા પ્રમાણેના યુવાનો નથી આવી રહ્યા. હવે રાજકારણને એક પ્રોફેશન માનવામાં આવી રહ્યું છે, એક બિઝનેસ, એક ધંધો, એક કેરિયર, એક પ્રગતિનું પગથિયું આવું માનવામાં આવી રહ્યું છે. એટલે યુવાનો ધડાધડ તેમાં આવી રહ્યા છે. નથી એની પાસે બેકગ્રાઉન્ડ, નથી એની પાસે કોઈ જાતનું વર્ક ક્વોલિટી, નથી એની પાસે કઈ સોચ, પોતાનું કોઈ વિઝન, આવું હોતું નથી. જો એવું હોય તો સમાજ માટે અતિ ઉત્તમ છે. એ અત્યારે નથી. કેવળ ને કેવળ એક તમને કહું તો એક આભા, એક આકર્ષણ, એક લાલચ, એક ઓપોર્ચ્યુનિટી, આ પ્રકારની વાતોને લઈને યુવાનો આમાં કૂદી રહ્યા છે, જે પણ આપણા માટે ગંભીર વાત છે. જગદીશભાઈ, કહી શકાય કે યુવા ચહેરા કરતા યુવા વિચાર જો હોય તો એ વધારે અસર કરશે રાજનીતિને અને આગળ જતા દેશના વિકાસને. પણ આ ચર્ચા આગળ